ગયું. મહારાજ બહુ ખોટું કહેવાય, બળદ લઈ ગયા ત્યાં ક્યાંથી બળદ લાવશું? મહારાજ ચિંતા કરવા જેવું નથી, કેમ હું કોકના 4 લઈ આવ્યો છું એટલે મોડું થયું. હવે આવા બધા હતા. ત્યાં ગરડાની અંદર એક તલવારની ધાર જોવા માટે થોડાક માણસો પેલા નમાજ પડતા હતા, માથા ઉડાડી દીધા ખાલી ધાર જોવા માટે, તલવારની ધાર જોવા માટે. આવા માથા ભારે દરબારો, આવા લોકો, એવા લોકોનું મહારાજે પરિવર્તન કર્યું છે. હાથમાં માળા પકડાવી છે. ગમે એટલા અપમાનની અંદર એ દરબારોનું મહારાજે પરિવર્તન. આવા તો કેટલા બધા પ્રસંગો છે. તો કહેવાનું તાત્પર્ય એટલું છે કે આવા કોઈક વખત ક્યારેક થયેલા ભગવાન સ્વામીનો હજારોની સંખ્યામાં એવા હરિભક્તો, એવા બાહ્ય હરિભક્તો, એવા સામાન્ય જ્ઞાતિના લોકો આજ કહે છે ને કે ભાઈ તમે જે શૂદ્રનો ઉદ્ધાર કરો, પણ ભગવાન સામના એનો ઉદ્ધાર સાચા અર્થમાં કરેલો. એને કોઈ લાખો રૂપિયા નથી આપેલા, એને એક જ વાત કરી, તમારું જીવન બદલો. જીવન બદલો તો લોકો તમને સ્વીકારશે. તો ઉચ્ચ વર્ણના કરતાં પણ એ હરિજનો હોય, વાઘરી હોય, સામાન્ય જે શૂદ્ર હોય એનું પણ પરિવર્તન કર્યું. અને બ્રાહ્મણો કરતાં પણ વધારે પવિત્ર જીવન જીવનાર એ લોકોને બનાવ્યા છે. છાણી ગામની અંદર એવા બધા જે તેજો ભગત ને એવા બધા ભક્તો થઈ ગયા, જબરજસ્ત ભક્તો થયા. અત્યારે પણ આ સંપ્રદાયમાં એવા હજારોની સંખ્યામાં હરિજન છે, ભંગી છે, વાઘરી છે, આદિવાસીઓ જે આપણા હજુ પણ કાઠિયાવાડમાં જોતો લોકો સ્પર્શ નથી કરતા. કદાચ સ્પર્શ થઈ જાય ને તો પાણી છાંટી દે, ખબર ઘણા પ્રસંગ હશે, ઘણું બધું છે. પણ એ ભગવાન સ્વામી બધાને સ્વીકાર્યા. આજે પ્રમુખ સાહેબ મહારાજે આવા અંત્યો જ ઉત્કર્ષ છે ને, લોકો ખાલી આવા જે શુદ્ર હોય કે સરશુદ્ર હોય એના ઉદ્ધારની વાતો કરે છે. ઉદ્ધાર તો ભગવાન સ્વામિનારાયણ સાચા અર્થમાં કર્યો કે તમે એનું જીવન બદલો, તમારી દિશા બદલો, તમારું પવિત્ર જીવન કરો. જેને લીધે લોકોને એલર્જી છે, તમારા સંસ્કાર જો હશે તો તમે ઉચ્ચ વર્ણ કરતાં આગળ વધી જશો. અત્યારે એવા છે કે હરિજન લોકો બ્રાહ્મણોના દારૂ છોડાવે, અત્યારે હરિજન લોકો, આદિવાસી લોકો પટેલિયાના દારૂ છોડાવે છે. એવા જે પ્રસંગો છે. મને એક પ્રશ્ન આવ્યો છે આમાં કે ભાઈ શિક્ષાપત્રીમાં શુદ્રો અને પેલા સતશુદ્રો વચ્ચે કંઈક કંઠી અને માળા અથવા તિલક ચાંદલો કરવાનો નિષેધ કર્યો છે, તો એનું શું સમજવું? એનું કારણ એ હતું કે એ વખતે અત્યારે પણ અમારા મંદિરમાં હરિજનો આવે, અમે તો અડીએ છીએ, સ્પર્શ કરીએ છીએ, હરિજનોના ઘેરે જઈએ છીએ, એની પધરામણી કરીએ છીએ અને ધબ્બા મારીએ છીએ, બધું કરીએ છીએ. પણ મંદિરમાં આવે ને તો જે બીજા સવર્ણ હોય ને એ લાગે કે આ મંદિરમાં હરિજનો આવે છે તો આ બીજા લોકો આવતા બંધ થઈ જાય. કેટલામાં કાઠિયાવાડમાં તો બહુ પ્રોબ્લેમ છે. હજુ આ બાજુ મને ખબર નથી. કાઠિયાવાડમાં આપણા મંદિરમાં કહેજો, તમારા મંદિરમાં હજુ હરિજનો આવે તો અમે નહીં આવીએ, હરિજનો આવે તો અમે નહીં આવીએ. એટલે ભગવાન સામે એટલા માટે કહ્યું કે જો તમે થોડુંક આ લોકોને ખબર ન પડી જોઈએ કે તમે હરિજન છો એમ, એટલે કે તમે પૂજા કરો એનો વાંધો નહીં, પણ જો આ અમુક પ્રકારના તિલક ચાલો લોકોને ખબર પડી જશે. તો મૂળ પ્રશ્ન એ હતો. પણ અત્યારે તો આપણા સંપ્રદાય હવે કોઈ જે શિક્ષાપત્રીના નિયમો તો કાળે કરીને ભગવાન સામનાની કૃપાથી તે પ્રમુખ સાહેબ પહેલાં તો અમારા સંપ્રદાયની અંદર અમુક લોકોને ભાગવતી દીક્ષા નહોતા આપતા. આપણા વિવેક સાગર સ્વામી વર્ષો સુધી ભગત તરીકે રહેલા. વિવેક સાગર સ્વામી કેટલા બધા સંતો, પણ 1981માં પ્રમુખ સમાજ ક્રાંતિ કરી અને બધા સંતોને એટલે પાર્ષદ બનાવે, ભગત બનાવે. પણ ભગવી દીક્ષા એ ભગવાન સ્વામિનારાયણ વખતે એક ધારો હતો કે અમુક જ્ઞાતિના લોકોને ભગવા કપડાં ન આપવા. પણ ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે જ એ પ્રમુખ સાહેબ મહારાજે એક ભવ્ય ક્રાંતિ કરી કે અત્યારે તો કોઈ પણ જ્ઞાતિના લોકોને આપણે ભગવી દીક્ષા પણ આપી દઈએ છીએ. એટલે અત્યારે પણ આપણે હરિજન ભંગી સાવ લોકો હોય એ તિલક ચાંદલો બધા જ કરે છે. તો બધાને તિલક ચાંદલો કરવાની છૂટ છે, બધાને મંદિરમાં આવવાની છૂટ છે, બધાને મંદિરમાં દર્શન કરવાની છૂટ છે, દંડવત કરવાની છૂટ છે. સંતો પણ બધાને ઘેર જાય છે. પ્રમુખ સાહેબ મહારાજ પ્રમુખ સમાજ પોતે પણ આ બધાને ત્યાં જાય છે. તો આવા જો ભગવાન સ્વામીના વખતમાં આપણે કોઈક વખત તમે રોહિદાસ ચમાર થયા, એ રોહિદાસ ચમારને મીરાબાઈ ગુરુ એટલે જ એને ઝેર પીવું પડ્યું. કારણ કે એ વખતે રોહિદાસ તો ચમાર કહેવાય, એને ત્યાં તારે જવાય તું તો રાજ રાણી કહેવાય, પણ તમે કંઈક જ્ઞાતિ જાતિનો ભેર મૂકો, પણ એટલે તેનો વિરોધ સહન કરવો પડ્યો. તો કોઈક વખત તમે રોહિદાસ ચમાર જેવા બહુ સાચા ભક્તો થયા. પણ એ જ પરંપરામાં અત્યારે ભગવાન સામના વખતમાં હજારો હરિજનો ચમાર હોય, વાઘરી હોય, ભંગી હોય, એ લોકો પેલો સગ્રામ વાઘરી, હવે વાઘરી તો ચોરી જ કરનાર એ વખતમાં હતા. પણ એ વખતે સગ્રામ વાઘરી એવો ભક્ત થયો. મહારાજ એ દાદા ખાચાનો દરબાર છોડીને સગ્રામ વાઘરીના કુબામાં ગયેલા, આપણે પ્રસંગ જોઈ ગયેલા. અને સગ્રામ વાઘરી જ્યારે એ લમડી બાજુ રહેતા હતા, દુકાળ પડેલો, તો સુરત બાજુ કંઈક રોટલા કંઈક કમાવા માટે જતા હતા. અને એમાં એક વચ્ચે કંઈક ચાંદીનું કડું કંઈક એને હાથમાં આવ્યું અને હાથમાં ન આવ્યું એને માથે ધૂળ છાંટી દીધી, ધૂળ માથે વાળી દીધી કે કદાચ મારા પત્ની પાછળ આવે છે, આ દુકાળ છે અને ખાવાનું કંઈ છે નહીં, અને કદાચ એના મનમાં થઈ જાય કે આપણે લઈ લઈએ તો આપણે એક વર્ષ દુકાળનું નીકળી જાય. તો એને ધૂળ વાળી દીધી. એના પત્ની આવ્યા કે તમે શું કરતા હતા ત્યાં, ધૂળ કેમ વાળી? કે એક ત્યાં ચાંદીનું કડું હતું અને મેં તો ન લીધું, કારણ કે મહારાજ ના પાડે છે કે પડી વસ્તુ કોઈને હાથે ન જાળે રે રાજ, અને તો આપણે તો ન લે. પણ મને એમ થયું કે આ દુકાળમાં કદાચ તારું મન લલચાઈ જાય તો એ સગરામ વાઘરીના પત્ની શું કહે છે કે હું તો ધૂળને સમજુ છું, તમે ધૂળ ઉપર ધૂળ શું વાળી? જે તુલસીદાસે કહ્યું કે પર ધન પથ્થર જાણીએ,
એક સગરામ વાઘરીની એક બાય એ એમ કહે છે કે હું પારકું ધન ધૂળ જાણું છું. એ ભગવાન સામે કેવા સંસ્કાર આપ્યા હશે તો વિચારવાનું છે. તો શૂદ્રોને આગળ લાવવા એટલે શું છે? એનું જીવન બદલવાનું છે, એના જીવનમાં સંસ્કારો લાવવાના છે, એના જીવનમાં ચારિત્રનું ઘડતર કરવાનું છે. અને આજે પ્રમુખ સમાજ કરી રહ્યા છે. બધા લોકોને આ કક્ષાએ પહોંચાડે છે. બધા ઘણા લોકોને હજુ એલર્જી છે કે તમે અમુક હરિભક્તો કેમ આમ છે તેમ છે. બધું બરાબર છે, શરૂઆતમાં બધું હોય. ધીરે ધીરે તમે આવો ઉપદેશ આપો. મને એવું લખ્યું છે કે તમે જેટલા વ્યસનની વાતો કરો છો, ગરબાની વાતો કરો છો, એવું નીતિથી કમાવાનું કેમ નથી કરતા? હું દરરોજ કહું છું ભાઈ, નીતિથી કમાવાની વાતો કરું જ છું બધું, પણ એ અઘરું છે જલ્દી જીવનમાં, કારણ ચાર બાજુ વાતાવરણ એવું છે. પણ છતાંય પ્રમુખ સાહેબ મહારાજ કહે છે, વ્યક્તિગત બેસાડીને કહે છે. અને એક વાર ધીરે ધીરે કક્ષા વધશે, તમે ચિંતા ન કરો, તમે ચિંતા ન કરો. પ્રમુખ સાહેબ મહારાજ બધાને એક કક્ષા સુધી પહોંચાડવાના છે, એના માટે જ આવ્યા છે. તો તમારે જે ડોક્ટરે બધું ઓપરેશન કરવાનું, એ ધીરે ધીરે ઓપરેશન કરે. તાત્કાલિક ઓપરેશન ન થાય, નહીં તો તમે રિએક્શન આવે. તો ધીરે ધીરે નાનો બાળક જન્મ હોય ને ત્યારે કદાચ તાવ આવ્યો ને તો 2-3 ટેબ્લેટ એક હારે ન આપે, ખબર છે? અડધી ટેબ્લેટ અપાય, 5 ટેબ્લેટ અપાય. 2 દિવસનો બાળક હોય ને તાવ આવ્યો ને તો 5 ટેબ્લેટનો પાવડર કરીને ખાલી જીભે ચટાડાય. અને આખી ટેબ્લેટ ના નાખી દે મોઢામાં, નહીં તો બાળક મરી જાય હાજો થવાને બદલે. તો એમ કીડી ઉપર કણ મુકાય, લાડુ ના મુકાય. તો ધીરે ધીરે પણ એનો આદર્શ તો આ જ છે. ભગવાન સ્વામિનારાયણ કોઈને એક પણ વ્યક્તિને અશુદ્ધ રહેવા દેવા નથી. એનો સંકલ્પ છે કે મારે તમારામાંથી તલ માત્ર કસર રહેવા દેવી નથી, બધાને બ્રહ્મરૂપ કરવાના છે. એટલે ભગવાન સ્વામિનારાયણની ચિંતા છે, પ્રમુખ સાહેબ મહારાજની ચિંતા છે. આપણે ચિંતા કરવાની જરૂરિયાત નથી. આપણે આપણું જીવન બદલો, બસ આપણે આપણું જીવન બદલો. તમે નીતિ હો, તમારામાં પ્રામાણિકતા હોય તો ધન્યવાદ છે, તમને ખૂબ ધન્યવાદ છે. પણ ધીરે ધીરે બધા થશે. મૂળ વાત એટલી છે કે ભગવાન સ્વામિનારાયણે આ એક વાત કરી છે કે બધાને બ્રહ્મરૂપ એકી સાથે હજારો હરિભક્તો ભાઈ ભાઈને એક નિરાવરણ સ્થિતિ હતી. વચનમાં લખ્યું છે કે સ્ત્રી પુરુષ ભેગા હોય તો આમ સંકલ્પ ન થાય કામના, એવા નિષ્કામની જેને વીર્યનું સ્ખલન ન થયા હોય, આવા નૈષ્ઠિક બ્રહ્મચારી એ બધા સંતો ભક્તો એ સ્થિતિમાં હતા. તો કહેવાનું તાત્પર્ય એટલું છે કે આવા એક બ્રાહ્મી સ્થિતિને પહોંચાડેલા છે. એક વખત ભગવાન સ્વામિનારાયણે સંતોને પૂછ્યું કે મેં રામ ભગવાનની જેમ રાવણનો નાશ કર્યો નથી, મેં કૃષ્ણ ભગવાનની જેમ કંસ કે શિશુપાલનો મેં નાશ નથી કર્યો, મેં નૃસિંહ ભગવાનની જેમ હિરણ્યકશિપુનો મેં નાશ નથી કર્યો, છતાં પણ તમે મને ભગવાન કેમ માનો છો? આ ભક્ત ચિંતામણી છે, નિષ્કાળ સ્વામી ગ્રંથ લખ્યો છે, એનું 104 અને 105 પ્રકરણ આ છે. તો ભગવાન સ્વામીને કહ્યું કે તમે મને ભગવાન કેમ માનો છો? મેં કશું જ નથી કર્યું. તો બધા સંતો કે મહારાજ હવે તમને દ્રઢતા થઈ ગઈ છો, હવે તમે એમ સૂર્ય એમ કહે કે હું સૂર્ય નથી. કદાચ સૂર્ય એમ કહે કે હું સૂર્ય નથી તો અમે માનેવા નથી મહારાજ. કદાચ તમે બોલો કે હું ભગવાન નથી, પણ એક વખત તમારા જીવમાં જે વાત બેસી ગઈ છે એ તમે ના પાડશો તો અમે તો સ્વીકારવાના. કારણ કે ભલે તમે રાવણને નથી માર્યો, પણ તમે રાવણ વૃત્તિનો નાશ કર્યો છે મહારાજ. તમે ભલે રાવણ વૃત્તિ એટલે શું? કામ વાસના. રાવણનો દેહ નાશ થઈ જાય, રાવણ તો મારામાં તમારામાં જીવે છે. એમણે કહ્યું કે મહારાજ તમે ભલે કંસ અને શિશુપાલને નથી માર્યો, પણ કંસ અને શિશુપાલની જે અહંકાર વૃત્તિ હતી એ અહંકાર વૃત્તિનો નાશ કર્યો છે. તમે ભલે દુર્યોધન નથી માર્યો, પણ મહારાજ તમે દુર્યોધન વૃત્તિ અહંકાર કોઈનું માને નહીં, કોઈનું સ્વીકારે નહીં. આ અહમ શૂન્ય બનાવવા માટે આ સંપ્રદાયનો પ્રોજેક્ટ છે. કાલે પૂછ્યું હતું ને કે ભલે જોડી માગવા કેમ આવે છે? એટલા માટે માગવું ને મરવું અઘરું છે. અમારા હરિભક્તો જાય છે ને લોકો ગાળો બોલે છે, પણ એ ગાળો બોલીને હરિભક્તો સહન કરે છે. એટલું ખાલી પૈસા વગર પ્રોજેક્ટ નથી. આ મંદિર પ્રોજેક્ટ એટલે ખાલી મંદિર બાંધવાનો પ્રોજેક્ટ નથી. આમાં કેટલા અપમાનો, કેટલી ગાળો, કેટલા તિરસ્કાર લોકો સહન કરે. એ સહિષ્ણુતા છે. તમારો દીકરો તમારું માનવા, અરે તમારો એક શબ્દ સ્વીકારો તૈયાર નથી, આપઘાત કરશે. જોજો દીકરાને કોઈ બેઠો તો કેમ વાંચ્યું ને કેમ નાપાસ થયો, છોકરો ઘરમાંથી ભાગી જશે. જોજો. અને એને બદલે આ હરિભક્તો સહન કરે છે. શું કામ? આ પાર્કિંગમાં કેટલા હરિભક્તો સહન કરતા હશે? પેલું કે ના મારી ગાડી અહીં જ મૂકવાની. ભાઈ તું કાંઈ નહીં, તાર બાપની જગ્યા છે. બધા પાર્કિંગ વાળા સહન કરે. આજે હાને પેલું છે બધું, એમાં બધાને સહન કરવાનું થાય. 1991 અમેરિકાની અંદર CFI હતો. તો આપણે બધા હરિભક્તો, બધા અમેરિકાનો હરિભક્તોનો અને બહારના મુમુક્ષોનો એ લોકો સંપર્ક કરતા હતા. એમાં એક આપણા હરિભક્ત એ અમેરિકામાં 75,000 માઇલ પોતાની ગાડી અને પોતાના ડીઝલ લઈ પોતાની 1 વર્ષ સુધી નોકરી ધંધા મૂકીને એ ફરવા નીકળેલા. અને એને પોતાની કંપનીમાં કેટલા બધા હરિભક્તો હતા જેને $2 લાખ પગારદાર પોતાની કંપનીમાં રાખીને પોતે રજા લીધી. $2 લાખ એટલે એ વખતે લગભગ 30 કે 40 રૂપિયા હતા. તો 60 લાખ રૂપિયા થાય. હવે 60 લાખ રૂપિયા એને મંદિરમાં આપી દીધા હતો. એને પગારદાર 2 લાખ. ટેલિફોન કંપની છે એમની પોતાની, અને એમાં $2 લાખ વાર્ષિક મેનેજર રાખ્યો ને પોતે રજા લઈને મંદિરની સેવા કરી. તો આપણે થાય કે પૈસા જ પ્રોજેક્ટ હોય તો સ્વામી કે તારે દેહની સેવા કરવાની જરૂરિયાત નથી. તું $2 લાખ પગાર રાખે ને કે તું નોકરી કર, તું તારી કંપની સાંભળે, $2 લાખ મંદિરમાં આપી દે, 60 લાખ રૂપિયા થાય. લોકોને એમ જ છે કે બસ સ્વામિનારાયણ સંપ્રદાયમાં પૈસા છે,
એ પૈસા જ ઉઘરાવ ઉઘરાવ કરે. પણ તમે સંપ્રદાયને સમજો તો ખરા યાર, મારે તમને શું કેવું. તમે સંપ્રદાયની એક પ્રણાલિકા નથી તો તમે સમજો, ખાલી પૈસા જ છે. પણ દેખાય છે પૈસા 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 પૈસા, બસ સામે વડે પૈસા જ માગમાં કરે. અમે માગવાના ભાઈ, આખી જિંદગી માગવાના છે. તમે ના પડશો ને માગવાના અમે હરિભક્તોને મોકલવાના છે, કારણ કે એનો અહંકાર ટાળવો છે અમારે. પ્રમુખ સામનો પ્રોજેક્ટ છે, ભગવાન સામનો પ્રોજેક્ટ છે. તો હવે આવો તો કેટલા લાખ $2 લાખ પગાર નોકરી છોડી દીધી છે કંપનીમાંથી, કારણ કે અમેરિકામાં 15 દિવસથી વધારે નોકરી રજા નથી મળતી. 1 વર્ષને હજી આ 91માં CA ફાયદો, હજી કેટલા હરિભક્તો નોકરી નથી મળી હજુ પણ, છતાં છોડીને લોકો સેવા કરે. જો ખાલી પૈસાનો પ્રોજેક્ટ સ્વામી ના કે તું નોકરી ચાલુ રાખ, એટલા પૈસા આપી દીધી મંદિરમાં જા, એવું નથી. તો એક આપણે હરિભક્ત 1 વર્ષની રજા લઈ અને પતિ અને પત્ની પોતાની ગાડી લઈને અમેરિકામાં 75,000 માઇલની મુસાફર કરી છે 1 વર્ષની અંદર. અને એક વ્યક્તિનો કોન્ટેક્ટ કર્યો છે કે પ્રમુખ મહારાજ એક ભારતીય સંસ્કૃતિનું એક અદભુત પ્રદર્શન અને એક ભારતીય સંસ્કૃતિનો 1 મહિના સુધીનો ઉત્સવ અહીં કરી રહ્યા છે, તો તમારાથી જે કાંઈ હોય એ યથાશક્તિ તમે આપો. હવે જેમ અહીંના છે એમ ત્યાં લોકોને એલર્જી તો છે સ્વામિનારાયણની, અને મેં પ્રમુખ સ્વામીની એલર્જી તો બહુ, કે પૈસા હું માગ કરો છો. એટલી અશ્લીલ ગાળો દીધી છે ને, ઘરમાં જ કાઢી મૂક્યો. તું જતો જ રહે અહીંથી, સ્વામિનારાયણ નામે તું મારે પૈસા લેવા ના આવતો, અહીંથી ભાગી જાય. અને બાવડું પકડીને ઘરમાંથી ઉભો કરીને ઘરની બહાર કાઢ્યો. કઈ વાંધો નહીં. બીજે દિવસે પાછો ત્યાં તો બારણા બંધ જ હોય, આપણી જેમ ઘૂસી જવું ના હોય, તો આપણે શીખી ગયા. એટલે ડોરબેલ વગાડ્યો એટલે ખોલે, એટલે ડોરબેલ વગાડ્યો એટલે કે કોઈ આવ્યું હશે, એને થોડી ખબર કે આવડું આવ્યો હશે. અને આવ્યો જોયો, એલા નકટા, મેં તને કીધું તું કાલ આવ્યું, તું જતો જા. ઘરમાં બેહવા ન દીધો, ગાળો દઈને ઘરની બહાર. સામને વાળા ભિખારીઓ છે, માગમાં કરે છે, તમારી પાસે ક્યાં પૈસાની તાણ છે, આટલા પૈસા આપે છે, શું કામ માગમાં કરો છો? કે કઈ વાંધો નહીં, જતા રહ્યા. ત્રીજે દિવસે પાછો ડોરબેલ વાગ્યો, એ આવ્યો, પાછી ગાળો દઈને ગાડીમાં. ઘરમાં તો પછી બેહવા જ નથી દીધો. 10 વખત ઉપરા ઉપરી 10 દિવસ એ ભાઈને ઘેર ગયો, 10 દિવસ. અને 11મી વખત આવ્યો દરરોજ. અને પછી તો એનું પેલા તો માથું ફાટી જાય ને, કારણ કે દરરોજ એક તો કે તમે નાકાન છે કે નહીં, તો તું કઈ. પછી 11મી વખત આવ્યો ને એટલે પેલો ટાઢો પડ્યો એમ. પછી બારણું ખોલ્યું, અંદર એને બેહાડ્યો, આવો બેઠા. કે મને સમજાતું નથી કે તમે આ કયો ફોર્સ છે તમારામાં, કે આટલી હું ગાળ દઈને. ઘણી વખત આપણે આમ સારું મોઢું ન જો ને તો એને ઘરે ન દે. જોજો જેને ઘેર ગયા છે ને આપણે ઉપેક્ષા, ભલે ગાળો ન દે, અપમાન ન કરે, પણ એના મુખ ઉપર ભાવ ન દેખાય ને તો તમે ન જાઓ. તમારો હગો ભાઈ હોય ને પણ જો ભાવ ન દેખે ન જાઓ. જોજો તમે હારો હોય ને પણ એને ભાવ ન હોય ને તો તમે ન જાઓ. અને આ તો ગાળો દઈને અપમાન કરીને બારણું વાવડું પકડીને ઘર બહાર કાઢી મૂક્યો છે. અને 10 વખત પછી ઘરની અંદર પહેવા નથી દીધો. કારણ કે મને ખબર નથી પડતી કે તમારું મગજ કયા પ્રકારનું છે, તમે કયા હેતુથી, કોણ તમારું મોટિવેટિંગ ફોર્સ છે કે તમે અહીં આવો છો. પેલા કહ્યું કે હું પૈસા માગવા આવ્યો છું, પણ આટલું બધું અપમાન છે. હા, જો મારા માટે માગવા આવ્યો તો જિંદગી તારું ડાચું ન જોત. જો હું મારા માટે પૈસા માગતો હોત, કોઈ જિંદગી તારા ઘેરનો આવત, હું પૈસા માગું છું તારા માટે. કે મારા માટે? કે તારું કલ્યાણ થાય ને એના માટે. કે શું કલ્યાણ છે? મને કલ્યાણની મારે જરૂરિયાત નથી, કશો વાંધો નહીં. પણ તને એક જે સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે, આ પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે તારા જીવમાં જે એલર્જી છે ને, એ એલર્જી જે પૂર્વગ્રહના ચશ્મા તે પહેર્યા છે ને, એ મારે પૂર્વગ્રહ તોડવો છે. મને 500 વખત તારા ઘેરથી કાઢીશ તું આવીશ. અત્યારે તો 10 વખત કાઢ્યો, પણ તારા જીવમાં જે પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે જો પૂર્વગ્રહ છે, એ પૂર્વગ્રહ મારે તોડવો છે. અને એટલા માટે હું આવું છું કે એ બધું મને સમજાતી જા. તું 10 વખત, હવે મારે તારું મોઢું જોવું નથી. તું 11 વખતે આવ્યો છે અને બહુ દૂરથી આવતા હતા, એટલે પેટ્રોલના ભાડા પેટે હું તને $1100 આપું છું, 1 વખતના $100 આવવા જવાના. ઘણો બહુ દૂરથી આવતો હતો, એને ખબર હતી. તો 11 વખતે ધક્કો ખાતો ને ફરી વખત મારે તારું મોઢું ન જોવું ને, એટલે કારણ તું આવવાનો છે મને ખબર છે. એટલે હવે તો $1100 આપું છું, મને મોઢું ના બતાવીશ કે સારું. પણ કે અમારો CFI થવાનો છે ને, એમાં તમે આવું જો ને. મારે આવું જ નથી, તું જતો જ રહે. હવે તું હવે મારે તારી કોઈ વાત સાંભળ્યું ને તું જતો રહે. કઈ વાંધો નહીં, ભાઈ જતા રહ્યા. CFI જે 2 મહિનાની વાત હતી, તો દર અઠવાડિયે ફોન કરે કે અમારો CFI થવાનો છે, 1 મહિનાનો ઉત્સવ છે, લાખો આપણે ભારતીય આવવાના છે, ભારતીય સંસ્કૃતિ અદભુત છે, તમારા બાળકોને ખબર પડશે કે ભારતીય સંસ્કૃતિ, ભારતીય સંતો, ભારતીય મંદિરો, ભારતીય અવતારો, ભારતીય શાસ્ત્રો શું છે, હિન્દુ ધર્મે દુનિયાને શું આપ્યું છે, તમારા બાળકોને ખબર પડશે. પણ આ એક વખત તો ફોન સાંભળ્યું, પછી તો આ નામ બોલે હું બોલું છું, ફોન મૂકી દે, સાંભળે જ નહીં ને. પછી એમ કરતા કરતા સમય શરૂ થયો. પછી કે ભાઈ તમે આ સમય શરૂ થઈ ગયો છે, આવજો, તમે 2 દિવસનો પ્રોજેક્ટ લો, તમે આવો. તો મારે આવું જ નથી, તારા સમય મેં કીધું ને, હવે મને ફોન ના કરીશ. હવે એમ કરતા કરતા 15 દિવસ તો પસાર થઈ ગયા. અને પછી કે 1 વખત તમે આ સ્વામિનારાયણ નગરમાં આવો, આજે ઉત્સવ જે પ્રમુખ સાહેબ આયોજન કર્યું છે, 1 વખત તમે આવો. એટલે બહુ મહિનો ને, એટલે કે સારું આવું જા. હવે
માણસ તો કંટાળે ને પછી હવે લપ બહુ વળગે એટલે કે સારું આવું છે જા, અને કે હું આ ત્યાં ગેટ પાસે ઊભો હોઈશ, તું મને મળજે. અને પોતે આવ્યા. 2-3 કલાક સુધી આખું નગર જોયું, આવું પ્રદર્શન જોયું, મંદિરો જોયા. સ્વામી તો સભામાં હતા, દૂરથી અને પ્રમુખ સાહેબના દર્શન કરાવ્યા. અને આ બધું જોયું. હજારો માણસોએ અમેરિકાની ભૂમિમાં લંડન એ આ CFIના દર્શન કરવા માટે આવ, કુલ 10 લાખ લોકોએ એ ઉત્સવનો લાભ લીધેલો, જોઈને ગયેલા. અને આ બધું જોયા પછી પેલા ભાઈ આપણા સત્સંગી કાર્યકરના પગમાં નીચે બેસી ગયા અને ભરેડા રીતસર કે તું આ સંસ્થા માટે, આ પ્રમુખ મહારાજ માટે, આ સંપ્રદાય માટે, આવા પ્રોજેક્ટ માટે તું પૈસા માગતો તો મને ખબર નહોતી. મને એક પૂર્વગ્રહ હતો બસ કે આ સમુદાય પૈસા માગ કરે છે, પણ પૈસા માગીને શું કરે છે એ મને ખ્યાલ નહોતો. મને માફ કરજો ને, એ વખતે એને $25,000 ચેક લખી આપ્યો. $25,000 ચેક લખી આપ્યો. એટલું જ નહીં, આજે એ અમારા ચુસ્ત હરિભક્ત છે ને, કાર્યકર છે. એ અત્યારે ગામડે ગામડે અને અમેરિકાના શહેરોમાં એ પધરામણી જાય છે, લોકો પાસે જાય છે. તો મૂળ એટલું છે, અહંકારનો નાશ છે. આ એક મંદિરના પ્રોજેક્ટ દ્વારા બધાને ભેગા કરવા છે. એક સેવાની ભાવના કેળવાય, અંદરો અંદર સંપની ભાવના કેળવાય, અંદરો અંદર કંઈક મૂકવાનું આવે, કંઈક સહન કરવાનું આવે, એ કેળવાય. અને એટલા માટે હરિભક્તો અમે ઘેર ઘેર આવીએ છીએ. હું કેમ લોકો બોલવાના છે કે ભિખારીઓ જો અમે જઈએ છીએ, અમે કે તમે અમને કહે છે ને કે તમે કમાતા મોત આવતું તો હું કામ સાધુ થઈ ગયા, કમાવું તો ને. અમે જોડી માગવા છીએ. અમે કે હું આમ લઠ્ઠા જેવા થયા છો, કમાતા મોત આવે છે, હું કામ સાધુ થઈ ગયા, હું કામ માગવા આવ્યો છો? હા ભાઈ, અમને કમાતા મોત આવે છે, અમને કઈ નોકરી નહોતી મળતી, છોકરી નહોતી મળતી, એટલે અમે સાધુ થઈ ગયા છીએ. અમે હાથ નહોતા, પગ નહોતા, બેરા હતા, લુલા હતા, લંગડા હતા, આંધળા હતા, અમને કોઈ રોટલાનું બટકું નહોતું આપે, એમ અમે ભિખારી જેવી જિંદગી જીવતા હતા, એટલે સાધુ થઈ ગયા છીએ ભાઈઓ. એટલે અમે તમારે ત્યાં છાપા ઉઘરાવા આવીએ છીએ, એટલે અમારે ત્યાં ₹2 ₹5 એટલે ઉઘરાવા આવીએ છીએ. એવું નથી. આ ભગવાન સ્વામીનો પ્રોજેક્ટ, પ્રમુખ સાહેબ મહારાજની જો ભાવના સમજો, બાકી તો જગતમાં ઝેરી વિચારો પ્રસાર થાય છે. તમારી બુદ્ધિથી નહીં સમજાય આ કાવોના. આ એક કાર્યક્રમ દ્વારા સ્વામીને કેટલા બધા લોકોનું એક અધ્યાત્મને માર્ગે, એક ભગવાનને માર્ગે, એક સદાચારને માર્ગે, એક સદગુણો એમાં જે ખીલવાના છે, એ ખાલી તમને જો પૈસા દેખાતા હશે તો 100% અમે પૈસા માગવાના માગીશું. અમારા હરિભક્તો તમારે ઘેર ઘેર આવશે. આવતી ઉત્તરાયણમાં આવશે, લખી રાખજો. અત્યારે આવતી ઉત્તરાયણમાં તમે આપો તો આપજો, લાકડી લઈને મારજો, પણ અમારો હરિભક્ત આવશે, એ 100% છે. એટલે મૂળ વાત એટલી છે કે ભગવાન સ્વામિનારાયણ આ એક જીવોનું એક એનો દેહ ભાવ ટાળવા માટે તો સંતોને મહારાજે પૂછ્યું કે મેં કોઈ એવા અસુરોનો નાશ નથી કર્યો, પણ છતાં તમે મને ભગવાન કેમ માનો છો? એ વખતે સંતોએ કહ્યું કે મહારાજ, એવા કામ લોભ ને જે ક્રોધ માં જબર છે જગજોધ, તેને જીતી કર્યો જે જયકાર, એથી કોણ મોટો અવતાર. એવા કામ ક્રોધ લોભ મોહ મદ મત્સ મન ઇન્દ્રિય આદિ જે સમોહ, તેને વશ કર્યા છે અવાર, એથી કોણ મોટો અવતાર. જે પ્રાપતિ માહેથી પડ્યા, તે સર્વેને એ શત્રુ નડ્યા. માટે એને દિયે જે વેદારી, તે તો અવતાર ના અવતારી. તો આ અંદરના સ્વભાવ આજે હજારો હરિભક્તો જે મંદિરમાં દાન આપે છે, એક પાંચું નથી આપતા. ખબર છે? તમારા દુકાનમાં પેલો બાવો અડધો કલાક આટા મારે ને તો પાંચું ના આપે, અને લાખો રૂપિયા આપી દે છે. કોઈ નામની તકતી નથી લગાડતા. અહીંયા જોઈજો, ઘણા વખત પંખે 3 નામ લખે, અમથાભાઈ, મફતભાઈ, પટેલ, માતુશ્રીના મોક્ષાર્થે. ફેરા કરો, જાઓ, મોક્ષ થઈ જાય. એક મંદિરમાં ગયા હતા ને, મંદિરમાં તો આખું લિસ્ટ હતું કે આ મંદિરમાં એક ભાઈએ ડોલ આપી, એક ભાઈ ટબલર આપ્યું, એક ભાઈ થાળી આપી, એક ભાઈ વાટકી આપી. એક વાટકીનું નામ લખ્યું છે. જોઈ આવે અક્ષરધામમાં, જોઈ આવજો લંડન મંદિરમાં, દિલ્હીમાં અક્ષરધામ થયા છે. લોકોએ જે દાન આપ્યા છે, કોઈ ઈચ્છા નથી, બસ કંઈ નહીં, ભગવાનની સેવા. પછી પણ કહેવાનું હતું આજે લોભ છૂટવો, એક લોભ છૂટવો. હમણાં આવ્યું હતું કે જાબામાં એક ભાઈ લંડનની અંદર પેલી ખીલીઓ વીણતો હતો, અને જે મરવા પહેર્યો ને $50,000 હતા ને, ના છોડ્યો. એ હારી જર્સી નથી પહેરી, એવું લખ્યું છે. મહાકંજૂસ હતો. મરવા પડે તો લાખો રૂપિયા નથી જતો, એક સારું ખાતો નથી, મંદિરમાં આપે, પાંચી નો આપે, પછી કે હું કામ માગમાં કરો છો, તું નો આપતો કઈ વાંધો નહીં. પણ આ નથી છૂટતા, લોભ છે.
આ લોભ છે ને, એ લોભ ભલે હોટલમાં વાપરે વાંધો નહીં, થિયેટરમાં વાપરે વાંધો નહીં, લગ્નમાં 10 લાખ રૂપિયા ખર્ચા દારૂની બોટલો પાવા વાંધો નહીં, બેન્ડ વાજા વગર વાપરે વાંધો નહીં, એ તમે ભાત ભાતના બધા નુસ્ખા કરે એનો વાંધો નહીં, પણ આ મંદિરમાં બસ ખોટા ખર્ચા થાય. પણ તાત્પર્ય એટલું છે કે ભગવાન સ્વામિનારાયણ સંતો કહ્યું મહારાજ તમે ભલે અસુરોનો નાશ નથી કર્યો, પણ અસુરો જેને લીધે અસુરો કહેવાય, બાકી તો રાવણ બ્રાહ્મણ જ હતો ને. રાવણ ક્યાં રાક્ષસ હતો? રાવણ બ્રાહ્મણ હતો, છતાં જે સ્વભાવને લીધે અસુર કહેવાયો મહારાજ, એ અસુરોનો આપણે નાશ કર્યો છે. અસુરી ભાવ, આસુરી તત્વનો નાશ કર્યો છે. તો એ ભગવાન સ્વામીનું એક જબરજસ્ત કાર્ય છે. બીજી એક વાત છે, ભગવાન સ્વામીને એક વચન આપ્યું છે સર્વને. આજે આપણો રવિવાર છે એટલે 9 વાગ્યા સુધી ચાલશે, તો આજે છેલ્લો દિવસ છે. પછી કાલથી હું તમને હેરાન નહીં કરું, કાલથી હું હેરાન કરવાનું નથી. સભામાં તો આવજો, પણ હવે 1 મહિનાથી મને સાંભળીને હથોડા મારે હથર્યો છે કે તમે બધા ખરાબ છો. કહેવાનું કોઈ તાત્પર્ય નથી. આ સમાજનું જે ચિત્ર છે, ચિત્ર મેં તમારી સમક્ષ રજૂ કર્યું છે. અને સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે જે લોકોનો પૂર્વગ્રહ, જે લોકોની ગેરસમજણ છે, એ ગેરસમજણ ટાળવા માટે મેં વાત કરી છે. તો ઘણી વખત કોઈને દાણો દબાય, તો દાણો દબાયો હોય તો પોતાની વાત હોય તો સ્વીકારી ન લેશો ભાઈ મને કહે છે. સમાજમાં જે ચાલ્યું છે, સમાજ માટે જે કહેવાય છે એને ખાલી નિખાલસ ભાઈ ઉતરાય પડે છે. તમારી માન્યતા એવું ન હોય તો તમે ના સ્વીકારશો કે અમે તમારું ખનન કરીએ છીએ. પણ છતાંય 1 મહિના સુધી આવું બધું થયું છે. હાજે તો માફી માગીશ, પણ અત્યારે માગેલો કદાચ ના જીવતો રહું તો પ્રશ્ન એટલો છે કે ભગવાન સ્વામિનારાયણે એક વાત બધા પરમહંસોને કરી છે કે મારા જનને અંતકાળે જરૂર તેડવાયા આવવો, વિરુદ્ધ મારું એના બદલે તે સર્વે જનને જણાવવું. ભગવાન સ્વામિનારાયણ કોલ આપ્યો છે કે મારા જનને અંતકાળે જરૂર તેડવાયા આવવો, વિરુદ્ધ મારું એના બદલે તે સર્વે જનને જણાવવું. તમે જુઓ આગળના ઇતિહાસ વાંચજો, ભાગવદ ગીતા, રામાયણ, મહાભારત વાંચજો, અથવા કોઈ પણ આપણે હિન્દુ ધર્મના ગ્રંથો વાંચજો. કોઈ અવતારો, કોઈ દેવી, કોઈ માતાજી, કોઈ સ્વરૂપો અંત વખતે કોઈને તેડવા આવ્યા હોય, અથવા કોઈ ઇસ્લામ, એમાં તો હજી કયામતનો દિવસ આવશે ત્યારે જોઈશે લોકો, ત્યાં સુધી રાહ જોઈને બેહવાના છે બધા. પણ જૈન ધર્મ કે બૌદ્ધ, કોઈ પણ ધર્મની અંદર તમે જુઓ, આ હું નથી બોલતો, એના મૂળભૂત સંપ્રદાયના ગ્રંથો વાંચી જજો તમે. ભાગવત ગીતા, રામાયણ, મહાભારત, 18 પુરાણો વાંચો તમે, પણ કોઈ વખત ભગવાન પોતે તેડો, એના કોઈક વખત પાર્ષદો તેડવા મોકલા છે. અજામિલનું આખ્યાન ભાગવતમાં આવે છે. એક બાજુ યમના દૂતો આવેલા, પણ અજામિલ એક વખત નારાયણનું નામ લીધું તો ભગવાને પોતાના દૂતો મોકલા છે. પણ ભગવાન સામે તો વચન આપ્યું છે કે મારા જનને અંતકાળે જરૂર તેડવાયા આવવો, વિરુદ્ધ મારું એના બદલે સર્વે જનને જણાવવું. જે મારો ભક્ત છે, જેને મારી ભક્તિ કરી છે, જે મારી આશ્રય આવ્યો છે, જે મારી આજ્ઞા ઉપાસના પ્રમાણે જીવન જેને જીવ્યો છે, એ અંત વખતે હું તેડવા આવીશ. ભગવાન સ્વામિનારાયણથી માનીને આજ સુધી પ્રમુખ સાહેબ મહારાજ સુધી એવા સેંકડો સંપ્રદાયના પ્રસંગો છે કે અંત વખતે ભગવાન સ્વામિનારાયણ વખતમાં ભગવાન સ્વામિનારાયણ દર્શન દીધા હોય, ગુણાતીતાન સ્વામી, ભગતજીમાં, શાસ્ત્રીમાં, યોગી બાપા, અને અત્યારે વર્તમાન કાળે પ્રમુખ સાહેબ મહારાજે પણ અંત વખતે કેટલાય દર્શન દઈને ભગવાન સ્વામિનારાયણ પોતે હોય ભેગા, અને બધાએ અંતે તેડવા આવ્યા છે ધામમાં લઈ જવા માટે. આ નક્કર હકીકત છે, આ ખોટા ચમત્કાર બતાવની વાતો નથી. 100% એટલે 100% નક્કર હકીકત છે કે કેટલાય ઘણા બધા દર્શન નથી દેતા, તો બધા દર્શન ન દે એનું કલ્યાણ નથી થતું એવું નથી. પણ ભગવાન સ્વામી કેટલાક અતિ ઉત્કૃષ્ટ ભાવના હોય, અથવા તો કોકને પ્રતીતિ કરાવવા માટે પણ કે ના મારા પિતાશ્રીને પણ કલ્યાણ થયું છે, ભક્તિ સેવા કરતા હતા, તો કેટલાકને શંકા રહેતી હોય, એ શંકાને નિર્મૂળ કરવા માટે ઘણી વખત ભગવાન દર્શન દીધા છે ને લેવા આવ્યા છે. હમણાં 6 મહિના પહેલા અમદાવાદનો એક પ્રસંગ બની ગયેલો, થોડોક હાસ્યાસ્પદ, થોડોક હસવું આવ્યો પણ છે, પણ છતાં એક સાચો પ્રસંગ છે. અમદાવાદની અંદર આપણે ગરીબ ભક્ત, એમનો દીકરો આપણે અમદાવાદની અંદર પૂજ્ય અક્ષરવત્સલ સ્વામી છે, આપણે અક્ષરપીઠનું બધું કામકાજ સંભાળે છે. તેના પર ફોન આવ્યો સવારે 6 વાગે કે તમે જલ્દી આવો, મારા પિતાશ્રી બહુ રડે છે અને આમ કોઈ રીતે શાંત રહેતા નથી. એટલે આ તો સવારે ઉઠીને આરતીમાંથી સીધા ગયા અને પૂછ્યું કે કેમ રડો છો? જો સંતો છે ને એક કોઈ હરિભક્તના સુખ દુઃખમાં ભાગ લે, શ્રીજી માહિતી માંડીને આજ સુધી ગમે તેવો કંઈ પ્રશ્ન હોય, કોઈ રોગ હોય, કોઈ બીમાર હોય, કે હોસ્પિટલમાં દાખલ થયા હોય, કે એક્સિડન્ટ હોય, કે તકલીફ હોય, કે ઘરના પ્રશ્નો હોય, સંતો છે ને ભગવાન સ્વામિનારાયણથી માંડીને આપણે ત્યાં શું છે, કથા અને વક્તા અને શ્રોતા બી આમ જુદી દિશામાં હાલતા એવું નથી. ઓતપ્રોત થઈને એક જ ફેમિલીની જેમ, બાકી અમે જુદા તમે જુદા, જિંદગીમાં પહેલી વાર આપણે ભેગા થયા છે, પણ છતાં આપણે સંપ્રદાયનો એક પ્રાણાનિકા જ એવી છે ને કે હરિભક્તો સંતો એટલી આત્મીયતાથી એકાબીજા વર્તતા હોય, પણ આમ એક જ કુટુંબના માનતા હોય એવું વાતાવરણ છે. તો અક્ષરવત્સલ સ્વામી સવારના પરમાં ત્યાં પહોંચી ગયા અને પૂછ્યું કેમ રડો છો તમે? તો એ તો એટલા બધા રડે, એટલા બધા રડે.
અક્ષરથી સ્વામી આશ્વાસન આપ્યું કે તમે શું તકલીફ છે, શું મુશ્કેલી છે, કંઈ દુઃખની વાત કરો તો કંઈ ખબર પડે. બહુ દુઃખ તો આપણે સ્વામીને ફોન કરીએ, સ્વામી પાસે આશીર્વાદ અપાવીએ, પણ શું તકલીફ શું છે? તો એટલા બધા રડે ને પછી થોડીક એને ઉભરો ઠાલવી લેવા દીધું કે ચાલો તમે પહેલાં રડી લો. વળી પછી વાત કરી કે તમે કંઈક પ્રશ્ન શું છે? તો આમ કહેવા જતા હતા ને પાછા રડી પડે. તો કે શું છે? પછી એમ કરતાં શાંતિ થઈ, થોડુંક પાણી પાયું, થોડોક ટાઢા પડ્યા. પછી વાત એમ છે કે આજે વહેલી સવારે મને પ્રમુખ સ્વામી મહારાજ તેડવા આવ્યા કે ચાલો તમારું આયુષ્ય પૂરું થયું છે અને તમને ધામમાં લઈ જવા માટે આવ્યો છું. અને મેં સ્વામી ના પાડી કે સ્વામી તમે હમણાં લઈ જશો તો મારા પત્ની શું કરશે? એ બિચારા રડી મરી જશે. આની ઉંમર તો થઈ જ ગયેલી, પણ તોય કે ના. એટલે તોય સ્વામી જ કે મને શરીરમાંથી લીધો અને બાવડું પકડીને એ આમ જતા હતા. મેં કે મારું મળદું પણ જોયું હું. અને આ જે છે ને આફ્ટર ધેટ એક્સપિરિયન્સ, ઘણા બધા પુસ્તકો આજે અમેરિકામાં એટલા બધા પુસ્તકો બહાર પડ્યા છે. અહીં કર્મ સિદ્ધાંત અને પુનર્જન્મ નામનું પુસ્તક છે. એમાં જે પુનર્જન્મનો જે બીજો ભાગ છે ને એને લાઈફ આફ્ટર લાઈફ અને ડેથ એક્સપિરિયન્સ, જે પ્રસંગો અત્યારે તો અમેરિકામાં તો પુષ્કળ પુસ્તકો બહાર પડે છે. તો આ આપણે ત્યાં તો બને જ છે, પણ એ લોકો નહોતા માનતા, પણ એ લોકો માનતા થયા છે. તો એને કહ્યું કે હું આ દેહમાંથી છૂટો પડ્યો, મારો મેં મૃત દેહ જોયો અને સ્વામીમાં લઈ મેં સ્વામી વિનંતી કરી કે સ્વામી તમને મને હજી હમણાં ન લઈ જાઓ, હજી તો મારે ઘણું બધું કામ છે અને મારા પત્ની કે મારા વગર મરી જશે રડીને. અને એટલી બધી વિનંતી કરી સ્વામી કે સારું તો જા પાછો. એટલે મને પાછો મોકલી દીધો અને પ્રમુખ સ્વામી તો નીકળી ગયા, જતા રહ્યા. અને હવે પૂછું પાછો દેહમાં ગયો, મને પ્રશ્ન થયો કે પાછા ગાળો મેં એક ખાલી આસક્તિને લીધે હું પાછો રોકાઈ ગયો અને પછી કદાચ મને છેલ્લે ફરી વખત પ્રમુખ સ્વામીમાં તેડવા ન આવે તો. એટલે કે મેં એટલી મૂર્ખામી કરી છે કે એટલી મૂર્ખામી કરી છે, મૂર્ખામી લીધે મને રડવું આવે. એટલે પછી સ્વામી બધા આશ્વાસન આપ્યું બધું કે સ્વામી તો બધાને તેડવા આવશે ને વખતે. તો મારા જનને અંતકાળે જરૂર તેડવા આવવો, બિરુદ માર્વેન બદલે તે સર્વે જનને જણાવવું. જો થોડી ઘણી કસર હશે તો અંત વખતે પણ ટાળશે, ચોખ્ખા કરીને લઈ જશે. અક્ષરધામમાં કોઈને એન્ટ્રી નથી જ્યાં સુધી આપણા કામ કરો લોભ સ્વભાવ છે કે ફરી કોઈ જન્મ લેવા આપે અથવા તો છેલ્લી વખતે પણ ઓપરેશન કરીને આપણે અક્ષરધામમાં લઈ જશે. આ શ્રીજી મહારાજનું વચન છે. અને છેલ્લો સબળ અને પ્રબળ એ ભગવાન સ્વામિનારાયણના સર્વોપરીપણાનો કોઈ પુરાવો હોય તો આ સંપ્રદાયમાં એનું અખંડ પ્રગટપણું છે. અખંડ પ્રગટપણું છે. રામ ભગવાન ગયા અત્યારે શું એક પ્રશ્ન છે, કૃષ્ણ ભગવાન ગયા અત્યારે શું એક પ્રશ્ન છે, રમણ મહર્ષિ ગયા અત્યારે શું એક પ્રશ્ન છે, અરવિંદ ઘોષ ગયા અત્યારે શું એક પ્રશ્ન છે, તમે રામકૃષ્ણ કે વિવેકાનંદ ગયા અત્યારે શું એક પ્રશ્ન છે, મહાવીર ભગવાન ગયા અત્યારે શું એક પ્રશ્ન છે, ઈસુ ગયા અત્યારે શું એક પ્રશ્ન છે. તો ગયા એ સારા હતા, ધર્મનું સ્થાપન કર્યું, 1000 લોકોને ધર્મને માર્ગે વાળ્યા, પણ પછીની જે પ્રગટની પરંપરા એ પછી રહી નથી. એ આશ્રમોમાં જાય છે, અરવિંદ આશ્રમમાં પણ હજારો માણસો જાય છે, બધા એને કંઈક ધ્યાન કરે છે, માનસિક કરે છે કે વાંચન કરે છે, બધું સારું છે, કશું જ આમાં ખોટું નથી. રામ ભગવાનના લાખો મંદિરો છે, કૃષ્ણ ભગવાનના પણ હજારો મંદિરો છે, પણ એની પરંપરામાં કૃષ્ણ ભગવાનના વખતમાં ગોપીઓને જે કૃષ્ણ ભગવાનના સાનિધ્યનું સુખ આવ્યું, રામના વખતમાં જે શબરીબાએ અને હનુમાનને જે સાનિધ્યનું સુખ આવ્યું, એ પછી શું? તો એ આ સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણ એક વચન આપ્યું છે કે એવી એક પરંપરા દ્વારા હું આ પૃથ્વી ઉપર અખંડ પ્રગટ રહીશ. તો 500 પરમહંસોને જે ભગવાન સ્વામિનારાયણનો પ્રત્યક્ષ લાભ હતો, એ વખતના બાહ્ય હરિભક્તોને જે પ્રાપ્તિ, જે આનંદ, જે સુખ, જે ઉત્સાહ હતો, એનો એ જ આનંદ, એનો એ જ ઉત્સાહ, એની એ જ ધગશ, એનો એ જ જીવતો જાગતો આ જીવંત સંપ્રદાય છે. એનું કારણ એ છે કે ભગવાન સ્વામિનારાયણ એવી એક દિવ્ય પરંપરા દ્વારા આ પૃથ્વી ઉપર પ્રગટ છે. તો એ પ્રગટપણું, કારણ કે પ્રગટને સમજા કોઈ છૂટકો નથી, તો પ્રગટની વાત એ ભગવાન સ્વામિનારાયણની સર્વોપરીપણાનો એક સૌથી સબળ અને પ્રબળ પુરાવો છે. આપણી બુદ્ધિમાં મનાઈ ન સમજાય, શાસ્ત્રો આપણે વાંચીએ કે ન વાંચીએ, પણ એવા ગુણાતીત ગુરુમાં એક વિશ્વાસ જો આવી જાય તો વિશ્વાસના આધારે પણ એક બહાર ભગવાનની વાત એ આપણે સમજાવી છે. તો ભગવાન સ્વામિનારાયણ 1886માં જેઠ સુધી દશમના દિવસે ધામમાં ગયા. એ જે મહારાજ વાત કરી, જે તેજને વિશે મૂર્તિ છે, એ જ પ્રત્યક્ષ મહારાજ છે. એ મહારાજ તો ધામમાં ગયા, પણ પછી શું? પછી જો પ્રગટપણું જો અટકી જાય અથવા તો મહારાજ પ્રગટ પૃથ્વી પર ના રહેતા હોય તો કલ્યાણનો માર્ગ બંધ થઈ જાય. કારણ કે એમનો સિદ્ધાંત છે કે પ્રગટ વગર મોક્ષ નથી. મળે પ્રભુ પ્રગટ પ્રમાણ રે, કા તો તેના મળેલે કલ્યાણ રે, તે વિના તો કોટી ઉપાય રે, આત્યંતિક કલ્યાણ નવ થાય રે. પ્રગટ ભગવાન જોઈએ
તો મૂર્તિમાં ભગવાન તો જરૂર છે, પણ મૂર્તિ દ્વારા આપણે જ્ઞાન ન મળે. આપણી જો શ્રદ્ધા હોય તો આપણા આંખના પાપ બળે, આપણું અંતકરણ શુદ્ધ કરે અને પ્રગટ ભગવાન આપણને ઓળખાવે. પણ પ્રગટ ભગવાન કોકના સ્વરૂપ દ્વારા પ્રગટ હોવા જોઈએ. એક સંપ્રદાયનો શ્રીજી મહારાજે માન્ય સિદ્ધાંત છે. તો ભગવાન કોના દ્વારા પ્રગટ રહ્યા? શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી તો ઘણા લોકો એવું કે સંપ્રદાયમાં જ કહે છે કે મહારાજ તો શિક્ષાપત્રી એ મહારાજનું સ્વરૂપ છે, વચરમાં તે મહારાજનું સ્વરૂપ છે. વાત સાચી. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રમાં લખ્યું છે કે મદ રૂપમિતિ મદ વાણી, તો મારી વાણી એ મારું સ્વરૂપ છે, ભગવાનનું સ્વરૂપ છે. પણ શિક્ષાપત્રી કે વચરામત એ વાંચીએ બરાબર, પરંતુ એ જીવનમાંથી જે આ દૂષણો દૂર થવા શિક્ષાપત્રી વાંચીને પણ વચરામત વાંચીને પણ ઘણા બધા આઘા પાછા થાય. એ તો પ્રગટની જરૂરિયાત પડે. ખાલી ગ્રંથો તો છે જ, વચરામત છે, સ્વામી વાતો છે, ભાગવત છે, ગીતા છે, રામાયણ છે, ગ્રંથ વાંચીએ તો આપણને પ્રેરણા મળે. પણ ખાલી ગ્રંથથી આપણું અજ્ઞાન ના ટળે. તો ઘણા એવું કે ભાઈ મૂર્તિમાં ભગવાન રહ્યા છે, બરાબર છે, મૂર્તિમાં ભગવાન રહ્યા છે. જો ભગવાન મૂર્તિમાં એ જ પ્રગટ હોય અને પ્રગટની વાત એ જ હોય તો વચરામતની અંદર વારંવાર ભગવાનના મનુષ્ય ચરિત્રમાં દિવ્ય ભાવ રાખવાની વાત કરી છે. તો અહીં જે મૂર્તિ દાખલા તરીકે ઘનશ્યામ મહારાજની મૂર્તિ છે એ કયું મનુષ્ય ચરિત્ર કરવાનું? આખી જિંદગી આમનામ ઊભા રહેવાના છે, આખી જિંદગી એ કોઈને બોલાવવાના ચલાવવાનું કોઈ ચરિત્ર કરવાના જ નથી. તો દિવ્ય ભાવ રાખવાની ક્યાં વાત આવે? તો ભગવાન જ્યારે બોલતા ચાલતા પૃથ્વી પર બિરાજમાન હોય એ ભગવાનમાં એક દિવ્ય ભાવ રાખવાની એક વાત આવે છે. તો ભગવાન શાસ્ત્રમાં તો છે જ, ભગવાન એ મૂર્તિમાં પણ છે, પરંતુ એ દ્વારા જે કલ્યાણની વાત એ જ્ઞાન ન આપે. અહીં ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ પર સામે તમે સિગારેટ પીઓ તો ના રોકે, એ ના રોકે. એક મૂર્તિ દ્વારા તો એક આપણને શ્રદ્ધા જાગૃત થાય, એક ભક્તિ એ ભગવાન અંગીકાર કરે અને ભક્તિ કરતાં કરતાં આપણું અંતઃકરણ પવિત્ર થાય, આપણું અંતઃકરણ શુદ્ધ થાય. અને પછી જો સાચી શ્રદ્ધા હોય, મોક્ષની ઝંખના હોય તો પ્રગટ ભગવાન આપણે ઓળખાવે. તો એ વાત છે. તો પછી ઘણા એવું કે ભાઈ આજે મહારાજની જે પ્રસાદીની વસ્તુઓ છે, બરાબર છે, પ્રસાદીની વસ્તુ તમે ગરડા જાઓ, અહીંયા અમદાવાદમાં કાળુપુર મંદિરમાં જાઓ, વડતાલમાં જાઓ, જેતપુરમાં જાઓ, શ્રીજી મહારાજની ઘણી બધી પ્રસાદીની વસ્તુઓ છે. અને પ્રમુખ મહારાજે પણ મહારાજની ઘણી બધી પ્રસાદીની વસ્તુઓ અક્ષરધામની અંદર જે નીચે જે પ્રદર્શન છે એની અંદર મહારાજની પ્રસાદીની વસ્તુઓ મૂકી છે. તો પ્રસાદીની વસ્તુથી દાખલા કે ભગવાન સ્વામિનારાયણની જે માળા હોય, ભગવાન સ્વામિનારાયણનો નખ હોય, ભગવાન સ્વામિનારાયણનો દાંત હોય, કે ભગવાન સ્વામિનારાયણના વાળ હોય, ભગવાન સ્વામિનારાયણ દાંતણ કરેલું હોય, ભગવાન સ્વામિનારાયણ મોજરી હોય, એમના વાઘા હોય, તો એની સ્મૃતિ થાય આપણને. પ્રસાદીના સ્થાનમાં જઈએ, તમે ગરડા જાઓ, કાળુપુર મંદિરમાં જાઓ, અમદાવાદમાં જાઓ, તો જેતપુર જાઓ, જુનાગઢ જાઓ, તો મહારાજ અહીં વિચરેલા. જેમ તમે અયોધ્યામાં જાઓ તો રામ ભગવાનની સ્મૃતિ થાય, તમે મથુરામાં કે દ્વારકા જાઓ તો કૃષ્ણ ભગવાનની આપણને સ્મૃતિ થાય, વૃંદાવન જાઓ તો કૃષ્ણ ભગવાનની સ્મૃતિ થાય. જે જગ્યાએ ભગવાન પ્રગટ્યા, જે ભગવાનની લીલાઓ કરી, તો એ સ્થાન પવિત્ર છે, તીર્થધામ રૂપ છે, ત્યાં આપણે જવું જોઈએ, દર્શન કરવા જોઈએ. પણ ખાલી એટલાથી આ કસર ટળે એવી નથી. બાકી અયોધ્યામાં જ રહેનારા કેટલા બધા લોકોમાં પ્રશ્ન હોય છે. ગંગા નદીમાં સ્નાન કરનાર તો માછલાઈ સ્નાન કરે છે, હતર વખત સ્નાન કરે તો ગુટકા બીડી વ્યસનો છૂટતા નથી. તો તીર્થધામ બરાબર છે, મંદિરમાં રહીને ભારતમાં 35 લાખ મંદિરો છે, પણ મંદિરોમાં પણ ઘણા બધા મંદિરોમાં કેટલા બધા કાવતરા કૌભાંડો ચાલે છે, એ તમે છાપામાં બધું વાંચો છો. તો ખાલી મૂર્તિ નહીં રોકે, ખાલી શાસ્ત્રો નહીં ટોકે, કોઈક જીવંત વ્યક્તિ હોવી જોઈએ કે જેમને ટોકે, જે તમને રોકે, જે તમને પાછા વાળે, જે આપણને સમજાવે, જે આપણી ભૂલ બતાવે અને ભૂલ સુધારવાની જે આપણને તક આપે, એવી એક જીવંત વ્યક્તિની જરૂરિયાત છે. તો એ પ્રગટની વાત જુદી છે. તો ઘણા લોકો એવું કહે છે કે આચાર્ય દ્વારા મહારાજ પ્રગટ છે, તો વાત બરાબર છે. શ્રીજી મહારાજે 2 સંપ્રદાયની એક વ્યવસ્થા માટે એક અમદાવાદ અને વડતાલની 2 સંસ્થામાં મહારાજના પોતાના 2 નાના મોટા ભાઈઓના એક દીકરાને આચાર્ય તરીકે સ્થાપેલા છે. અને એક મર્યાદા છે, સ્વીકારવી જોઈએ, એની ના નથી, પરંતુ આચાર્ય તરીકે ભગવાન પ્રગટ હોય અને ભગવાનના દીકરા બધા ભગવાન જેવા જ હોય એવું ક્યાંય લખ્યું નથી. તમે જુઓ, આખી દુનિયામાં હનુમાનની મૂર્તિ છે, કોઈ જગ્યાએ લવ અને કુશની મૂર્તિઓ નથી. લવ અને કુશ તો ભગવાનના ડાયરેક્ટ દીકરા હતા, ભગવાનના પોતાના અંગમાંથી પોતાના જ પુત્ર હતા, છતાં લવ કુશનું ક્યાંય ભજન થતું નથી, લવ કુશની ક્યાંય મૂર્તિઓ નથી. ભગવાનના જ કુળના હતા ને, ભગવાન રામનું જ કુળ હતું, પણ કુળ કરતાંય ભક્ત શ્રેષ્ઠ છે. શ્રીજી મહારાજે અંત્યના 21મા વચરામૃતમાં આ વાત કરી છે કે મારો ભક્ત એ મારું કુળ છે. આવા દ્રઢ ભક્ત એ મારા કુળ છે. બાકી શ્રીજીમાં લખ્યું કે મારા કુલ ના હોય, મારા દેહના સંબંધીઓ હોય, પણ ભગવાનના ભક્તોનો દ્રોહ કરે તો એનો હાથ કાપી નાખું, એની આંખ જો કુદ્રષ્ટિ કરે તો એની આંખ ફોડી નાખું. શ્રીજીમાં લખ્યું છે વચરામૃતની અંદર કે મારો દયાળુ સ્વભાવ છે, મેં ભાજી નહોતી તોડી, પણ છતાંય જે મારા ભક્તોનો દ્રોહ કરે, મારા ભક્તોનો અવગુણ કરે તો એ હું માફ નથી કરી શકતો. તો એને એ સંપ્રદાયનો પ્રસંગ છે. જ્યારે ગુણાતીતાનંદ સ્વામી ધામમાં ગયા, જુનાગઢ મંદિરના મહંત, અને બધા લોકોના અક્ષર સાથે વાંધો તો હતો જ,
અને ગુણાતીતાનંદ સ્વામી ધામમાં ગયા પછી હરિભક્તો બધા ગુણાતીતાનંદ સ્વામી જે પ્રસાદીની ચોકડી હતી ત્યાં બધા દર્શન કરવા જાય. તો બધા ઈર્ષાળુ તો હોય ને કે આ તો જો તો ખરા, આ ગુણાતીતાનંદ સ્વામીની ચોકડીઓ પૂજાય છે અને જ્યાં નાતા હતા એ પથ્થરે પૂજાય છે અને બધા ત્યાં દર્શન કરવા જાય છે, અમારે કોઈ દર્શન કરવા આવતા નથી. અને એ વખતે ત્યાં વડતાલના આચાર્ય ભગવત પ્રસાદજી મહારાજ પધાર્યા અને બધાએ ફરિયાદ કરી કે આ તો જો તો ખરા, આ બધા ગુણાતીત તો મરી ગયો તો એની પાછળ એની ચોકડીઓ પૂજે છે, ત્યાં દંડવત કરવા જાય છે, તો ચોકડી આપણે ખોદી નાખીએ. તો ખોદે કોણ, ખાતમુહૂર્ત કોણ કરે? તો બધા નક્કી કર્યું કે મહારાજ તમે ખાતમુહૂર્ત કરો, તમે શરૂઆત કરો. અને એને કોદાળી લઈ અને પેલો ઘા માર્યો. આખી જિંદગી એનો હાથ સડી ગયેલો, આખી જિંદગી આમ આમ કરે ને હાથ તો આમ પરવું એટલું બધું થાય કે વાટકો ભરાતો. અને એ વખતે પોતે બોલેલા કે મારો તો કોઈ વાંધો નહોતો, પણ આ ભગવો ભેખ આ લોકોએ મને આ માખણે ચડાવ્યો માચડે અને મેં આ એક પાયો આ ખોઈદો અને એમાં મારે આખી જિંદગી દુખાવું થયું. તો ભગવાન સામે આ જ લખ્યું છે કે મારા ભક્તોનો દ્રોહ કરીને હાથ કાપી નાખું, હાથ આખો સડી ગયો છે. તો ભલે એના જ કુલના હતા, ભગવત પ્રસાદજી મહારાજ આચાર્ય કુલના જ હતા, છતાં પ્રશ્નો થયા છે. એટલે ભગવાનના દીકરા કે ભગવાન હોય એવું નથી હોતું, એ જીવ કક્ષા જ છે. તમે જુઓ કૃષ્ણ ભગવાનના ડાયરેક્ટ દીકરો સાંબ હતો, એનો પોતાનો દીકરો સાંબ હતો, પણ ભાગવત વાંચો યાદવ કુલનો નાશ એના દીકરાએ કરાવ્યો છે. યાદવ કુલનો નાશ એનો દીકરો સાંબ, કૃષ્ણ ભગવાનનો પોતાનો ડાયરેક્ટ દીકરો એનો હતો, છતાં તમે જોઈ લો. એટલે ભગવાનના દીકરા કઈ ભગવાન જ હોય છે એવું નથી, એ જીવ કક્ષામાં જ હોય છે. અને કુળથી જો કલ્યાણ થતું હોય તો વરા ભગવાનનું કુળ તો કેટલું રખડે છે ને બધા, એ વરા ભગવાનનું કુળ છે, એનો ફોટો રાખો ઘરમાં જો એમ કલ્યાણ થતું હોય તો. પણ ભક્ત દ્વારા છે કલ્યાણ. તો આચાર્ય મહારાજને અમે ના નથી પડતા, પણ એક વચરામૃત લાવો જેમાં મહારાજ એવું લખ્યું હોય કે આચાર્ય થકી મોક્ષ થાય. એક જ વચરામૃત જો બતાવો મને, એક જ વચરામૃત, ચાલો 273 વચરામૃત છે, એક વચરામૃત બતાવો જેમાં લખ્યું હોય કે આચાર્ય થકી મોક્ષ થાય, આચાર્ય થકી કલ્યાણ થાય, આચાર્ય થકી સ્વભાવ ટળે, આચાર્ય થકી દોષ ટળે, આચાર્ય થકી વાસના બળે, આચાર્ય થકી ભગવાન મહિમા સમજાય, આચાર્ય થકી ભગવાનનો નિશ્ચય થાય, આચાર્ય થકી એકાંતિક ધર્મનું પોષણ થાય, આચાર્ય થકી ભાગવત ધર્મ સિદ્ધ થાય, આચાર્ય થકી આત્માનું દર્શન થાય, આચાર્ય થકી ભગવાનનો સાક્ષાત્કાર થાય. એવું એક વાક્ય મને બતાવો આખા વચરામૃતમાંથી લાવો ચાલો. અને હું શાસ્ત્રમાં લખ્યું છે, સંતોની જ વાત છે, સંતોની જ વાત છે. વચરામૃતમાં લખ્યું છે કે સંત થકી સ્વભાવ ડળે, મધ્યનું 7મું વચરામૃત, સંત થકી વાસના બળે, મધ્યનું 25મું વચરામૃત, સંત થકી ભગવાનનો નિશ્ચય થાય, અંત્યનું 27મું વચરામૃત, સંત થકી ભગવાનનો મહિમા સમજાય, પ્રથમનું 1, પ્રથમનું 21મું, પ્રથમનું 51મું વચરામૃત, સંત થકી માઇક દ્રષ્ટિ મટે, 95મું વચરામૃત, સંત થકી આત્માનું દર્શન થાય, વડતાલનું 11મું વચરામૃત, સંત થકી મોક્ષ થાય, પ્રથમનું 54મું વચરામૃત, સંત થકી કલ્યાણ થાય, મધ્યનું 59મું વચરામૃત, સંત થકી આ જીવનું અનંત સાધનો કરતા જે કલ્યાણ ન થાય એ સંત થકી થાય, વડતાલનું 4થું વચરામૃત, સંત થકી આત્મા દર્શન થાય, વડતાલનું 11મું વચરામૃત, સંત થકી પરમાત્માનો સાક્ષાત્કાર થાય, વડતાલનું 11મું વચરામૃતની અંદર વારંવાર મહારાજે સંત બતાવ્યા છે, સત્પુરુષ બતાવ્યા છે. ભાગવત વાંચજો, સંત બતાવ્યા છે. રામાયણ વાંચજો, સંત બતાવ્યા છે. ગીતા વાંચજો, સંત બતાવ્યા છે. તો આપણે સંપ્રદાયમાં મોક્ષ માટે આવ્યા છે. હું ને તમે આ કોઈ બિઝનેસ માટે નથી આવ્યા, આપણે મોક્ષ માટે સંપ્રદાયમાં કંઠી પહેરી છે. તો મોક્ષ ક્યાં છે એ જોવું પડે કે નહીં, એ વિચારવું પડે કે નહીં? આ તો એક જ વસ્તુ સમજાણી છે બસ, કે તમે આચાર્યને કેમ માનતા નથી. અમે માનીએ છીએ, અમે દંડવત કરીએ છીએ, મળીએ છીએ બધું જ, પણ મોક્ષ માટે અમે નીકળ્યા છે. ઘણા લોકો તમને આચાર્ય દીક્ષા નથી આપવા. વાંચો, મેં થોડા દિવસ પહેલા વાત કરેલી, શિક્ષાપત્રીમાં ક્યાંય લખ્યું નથી મહારાજે કે મારા સાધુ હોય એને આચાર્ય થકી દીક્ષા લેવી, લખ્યું જ નથી. આચાર્યના નિયમો છે એમાં લખ્યું છે કે તમારી પાસે આવે તો કોઈ મુમુક્ષુ તો દીક્ષા આપે, ભલે આપે. અને બીજું શિક્ષાપત્ર લખ્યું છે કે દારૂ ન પીવો, માંસ ન ખાવો, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો, એવું ઘણું બધું લખ્યું છે. તો એવું ક્યાં લખ્યું છે કે સંતોએ દીક્ષા ન આપવી, સંતોએ મૂર્તિની પ્રતિષ્ઠા ન કરવી, એવું ક્યાં લખ્યું છે? તો લખ્યું નથી. અને સંતમાં તો ભગવાન રહ્યા છે, તો એવા સંત મૂર્તિની પ્રતિષ્ઠા કરે. આખા ભારતમાં 35 લાખ મંદિરો છે, કયા મંદિરમાં આચાર્ય મહારાજ પ્રતિષ્ઠા કરવા ગયા છે? તો ત્યાં દ્વારકામાં ભગવાન નથી, ત્યાં બદ્રીનાથમાં ભગવાન નથી, ત્યાં હરિદ્વારમાં ભગવાન નથી, નીચે તમે રામેશ્વર મંદિર છે એમાં ભગવાન નથી, ત્યાં જગન્નાથપુરીમાં ભગવાન નથી. આચાર્ય મહારાજ ગયા છે પ્રતિષ્ઠા કરવા? જો ભારતના 35 લાખ મંદિરોમાં આચાર્ય પ્રતિષ્ઠા નથી કરી છતાં જો ભગવાન રહેતા હોય તો બીએપીએસ સંસ્થામાં મંદિરની પ્રતિષ્ઠા આચાર્ય મહારાજ ન કરે તો ભગવાન ના રહે. ચાલો એમ કે તો પરોક્ષા મંદિર, પણ સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરું. ચાલો, સ્વામિનારાયણ સંપ્રદાયના હજારો હરિમંદિરો એવા છે કે જેમાં આચાર્ય પ્રતિષ્ઠા કરી જ નથી.
હાલ હરિમંદિરની વાત જોવા દો, હજારો જૂના મંદિર હરિભક્તો છે, એક એક હરિભક્તને ઘેર ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ છે, બધા થાળ ધરાવે છે, આરતી કરાવે છે, તો એ હરિભક્તોને ઘરમાં આચાર્યમાં ક્યાં પ્રતિષ્ઠા કરવા આવે છે? છતાં એ ઘરમાં જો મૂર્તિ હોય અને મૂર્તિને થાળ ધરાવતા હો, મૂર્તિને આરતી ઉતારતા, એનો અર્થ ભગવાન છે. બાકી જો ભગવાન આચાર્ય પ્રતિષ્ઠા કર્યા વગર તમારા ઘરમાં ભગવાનની મૂર્તિમાં ભગવાન ન રહેતા હોય તો થાળ ધરાવવાની જરૂરિયાત જ નથી, આરતી ઉતારવાની જરૂરિયાત જ નથી. છતાં આજે હજારો હરિભક્તો ઘર મંદિરમાં મૂર્તિમાં આરતી થાળ કરે છે, તો એનો અર્થ એવો છે કે મૂળ બરાબર છે, વ્યવસ્થા ના નથી, કોઈ આચાર્યનું ખંડન નથી કરતા અમે, પણ મૂળ વસ્તુ એટલી છે, સમજવાની જરૂરિયાત છે ભાઈઓ. આ તો જીવના ઓપરેશનની વાત છે. આચાર્યને પણ આ ભગવાનને માર્ગે વાળનાર સંત છે. સંપ્રદાયના બે ઇતિહાસ વાંચજો. અયોધ્યા પ્રસાદજી મહારાજે ગુણાતીતાન સ્વામી કહ્યું કે મહારાજ આ મારો દીકરો કેશવ પ્રસાદજી મહારાજ બહુ રજોગુણી છે, અને એ વખતે ગુણાતીતાન સ્વામીને ઠપ કર્યા છે. વાંચજો ઇતિહાસ, તમે વાંચજો. હવે તમે વડતાલના લક્ષ્મી પ્રસાદજી મહારાજને જે પદભ્રષ્ટ કરેલા અને એને શાસનમાં પહેલાં બહુ સમજાવેલા કે તમારું જીવન ચોખ્ખું બનાવો નહીં તે તમને કાઢશે, અને છેવટે પદભ્રષ્ટ કર્યા. તો એ વસ્તુ સમજવાની જરૂરિયાત છે. તો એને પણ રઘુજી મહારાજ એને ગુણાતીતાન સ્વામી કહ્યું સ્વામી તમે આવું વર્તતા હો તો મારું શું? ગુણાતીતાન કે તમે આવો જુનાગઢ, તમને જો ગુણાતીત ન કરું મારું નામ ગુણાતીત નહીં. અને આચાર્ય રઘુજી મહારાજે સ્થાપેલા પહેલા આચાર્ય વડતાલના, અને કે સ્વામી હું જુનાગઢ ન આવું તો મારું નામ રઘુજી નહીં. અને રઘુજી મહારાજ જુનાગઢ ગયા અને 3.5 મહિના સુધી ગુણાતીતાન સમાગમ કર્યો અને એવી બ્રાહ્મી સ્થિતિને પામ્યા. તો કહેવાનું તાત્પર્ય એટલું છે કે આચાર્યને પણ આ મોક્ષની વાત, કલ્યાણની વાત, એની જીવની રૂપાંતરની વાત એવા સંતો, એવા ગુણાતીત સત્પુરુષ બતાવે છે. તો ભગવાનનું પ્રગટપણું એવા સંત દ્વારા છે. શ્રીજી મહારાજે આ વાતો વચરામૃતમાં લખી છે. પ્રથમનું 27મું વચરામૃત. ભગવાન કહ્યું કે જે સંત છે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિયુક્ત એવા સંત, એના હૃદયમાં ભગવાન રહેલા છે, એની આંખમાં જોનાર ભગવાન છે, એના પગમાં ચાલનાર ભગવાન છે, એના એકો અંગમાં ભગવાન છે, કારણ કે એના હૃદયમાં ભગવાન. મહારાજ લખ્યું કે આખા બ્રહ્માંડને જોવાની શક્તિ એવા સંત આપે છે, આખા બ્રહ્માંડને ચાલવાની શક્તિ એવા સંત આપે છે. આવા સંત જગતનો આધાર છે, કારણ કે સંતમાં ભગવાન રહ્યા છે. શ્રીજી મહારાજ પ્રથમના 37મા વચનમાં કહ્યું કે આવા સંતના દર્શન તે સાક્ષાત ભગવાનના દર્શન છે. પ્રથમના 56મા વચનમાં ભગવાન સ્વામીને કહ્યું કે આવા સંતના હૃદયમાં ભગવાન રહ્યા છે. પ્રથમ 68મા વચનમાં કહ્યું કે જેમ 8 પ્રકારની મૂર્તિ છે, આ પંચધાતુની મૂર્તિ હોય, આરસની મૂર્તિ હોય, પટની મૂર્તિ હોય, એમાં જેમ ભગવાન રહ્યા છે એમ મહાદેવ સંતમાં ભગવાન રહ્યા છે. સારંગપુરનું 10મું વચનમાં મહારાજ કહે છે કે આ સંતના દર્શન થયા ત્યારે એમ જાણવા મને સાક્ષાત્કાર ભગવાનના દર્શન થયા છે. અંત્યના 26મા વચનમાં મહારાજ કહે છે કે આવા સંતની સેવા એ ભગવાનની સેવા છે. અંત્યના 35મા વચનમાં આ વાત કરી છે કે સંતની સેવા એ ભગવાનની સેવા છે. સંતનો દ્રોહ એ ભગવાનનો દ્રોહ છે, કારણ કે સંતના હૃદયમાં ભગવાન રહ્યા છે. અંત્યના 27મા વચનમાં મહારાજ લખ્યું છે કે આવા સંત અને ભગવાનને સાક્ષાત્કાર સંબંધ છે, તેવા સંતમાં ભગવાન રહ્યા છે. અરે તુલસીદાસે કહ્યું કે રામ મિલન કે કારણે જો તું ભયો ઉદાસ, તુલસી શોધી લે સંગત સંત કી રામ જેનો કી બાત. જે સંતની પાસે રામ છે, રામ રામ કરવાથી રામ નહીં મળે, સારી વાત છે, પિક્ચરના ગાયનો ગા, એને કહેતા રામ મંત્રનો જપ કરજે જા, લાભ જ છે. પણ રામ મિલન કે કારણે જો તું ભયો ઉદાસ, તુલસી શોધી લે સંગત સંત કી રામ જેનો કી પાસ. જે સંતની પાસે રામ છે એવા સંતને શોધી કાઢ. ભગવાન શ્રી કૃષ્ણે પોતાનું સરનામું ભાગવતમાં આપ્યું છે. સરનામા વગર ભગવાન ના મળે. મેં વાત કરી હતી ને, તમે અમદાવાદમાં જાઓ ને પેલા રિક્ષાવાળાને કહો મારા હાડાને ઘરે લઈ જાઓ. રિક્ષાવાળાને ખબર તારા હાડો ક્યાં રહે છે? અને તમે મુંબઈ જાઓ ને પેલા ટેક્સીવાળાને કહો મારા મામાને ઘરે લઈ જાઓ, તો ટેક્સીવાળાને ખબર છે કે તમારા મામા ક્યાં છે? તો સરનામું જોઈએ. તો ભગવાનને ક્યાં શોધવા જશો? કૃષ્ણ ભગવાન પોતાનું સરનામું આપે છે ભાઈઓ કે સાધવો હૃદયમ મહ્યમ સાધુનામ હૃદયમ ત્વહમ. આ શ્રીમદ ભાગવત એકાદશ સ્કંદની અંદર કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને કહે છે કે સાધુ તો મારું હૃદય છે, સાધુના હૃદયમાં હું રહેલો છું. તો શાસ્ત્ર માત્રનો સાર છે. મીરાબાઈ કહે છે કે હરિ વસે છે હરિના જન્મમાં, તમે શું કરશો જય વનમાં? વનમાં જઈને શું કરશો ભાઈઓ? હરિ વસે છે હરિના જન્મમાં. તો ભગવાન આવા સંતમાં રહ્યા છે. એટલા માટે નિષ્કાળ સ્વામી કહ્યું કે સંત હું ને હું તે વળી સંત રે, એમાં શ્રી મુખે કહે ભગવંત રે. સંત માનજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એ કરતી રે. સંત માનજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એ કરતી રે. સંત હું ને હું તે વળી સંત રે, એમાં શ્રી મુખે કહે ભગવંત રે. તો આ સંતની અંદર આ ભગવાન રહ્યા છે. આપણે બોલીએ છીએ કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ બ્રહ્મા છે કેમ? ગુરુ વિષ્ણુ કેમ છે? અરે ગુરુ સાક્ષાત શંકર ભગવાન કેમ છે? ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર,
ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ગુરુમાં સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ રહ્યા છે, એટલા માટે ગુરુ બ્રહ્મા ન થઈ જતા, ગુરુ વિષ્ણુ ન થઈ જતા, ગુરુ શંકરે થઈ જતા નથી, એમ ગુરુ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણે થઈ જતા નથી. પણ ગુરુની અંદર એ બ્રહ્મા રહ્યા છે, વિષ્ણુ રહ્યા છે, શિવ રહ્યા છે, એમ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ રહ્યા છે. એટલા માટે એ ગુરુ દ્વારા ભગવાન પ્રગટ છે. તો જે આજથી 250 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર પ્રગટ થયા અને 1886 જેઠ સુધી દશમ દિવસે ભગવાન સ્વામિનારાયણ લૌકિક દ્રષ્ટિએ જે વિદાય લીધી, એ ભગવાન સ્વામિનારાયણ એવા સંતની પરંપરામાં પ્રગટ રહ્યા છે. કયા સંતમાં? સંતો ભગવાન સ્વામિનારાયણ ઘણા બધા હતા, પણ એ ગુણાતીત પરંપરા શું છે, એનો અંતિમ તબક્કો, આખા વચનામૃતનો અંતિમ સાર, વચનામૃતમાં જે કંઈ સમજવાનું છે 1 મહિના સુધીનો અંતિમ સાર, આજે શું સમજવાનું છે, આજે ક્યાં પહોંચવાનું છે, અને કોનું બાવડું પકડીને ક્યાં પહોંચવાનું છે, આપણી કઈ સ્થિતિએ પહોંચવાનું છે, એવી એક અદભુત વાત આજે આપણે સાંજના સેશનમાં આ વચનામૃતની પૂર્ણાહુતિ અને લગભગ 34-35 દિવસના કથાની પૂર્ણાહુતિ અને તમે જે કાંઈ સહન કર્યું છે એની પણ પૂર્ણાહુતિ છે. તો આજે સાંજની કથામાં અમદાવાદથી પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી પણ આવવાના છે. તો બહુ મોટી કથા થશે, એમાં પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીને પણ આશીર્વાદ કથાનો લાભ મળશે, પણ થોડાક વહેલા આવવું પડશે. આપણે 5 વાગે સભા સ્ટાર્ટ થઈ જશે અને 5:30 મારું પ્રવચન સ્ટાર્ટ થઈ જશે. તો છેલ્લે કાંઈ છૂટી ન જાય, છેલ્લી ઘડીમાં તો નોકરી ધંધા એડજસ્ટ, આજે તો રજા છે, પણ બીજું કંઈક કોઈને ચા પાણી પીવા ગયા હોય તો વ્યવસ્થિત એડજસ્ટ કરી અને વહેલા આવી જાઓ. એ